भी कुछ नहीं हाथ में आया ऐसा जानता है तो आत्मा आ जाता है, અને कुछ आ गया आत्मा तो आत्मा आत्मा नहीं आता है, विकल्प विकल्प की जाड़ रहा। આ અનુભવની પ્રક્રિયા બતાવે છે સંતો। જો ઇન્દ્રજાળ કહ્યું ને, હા જૂઠા છે પરંતુ વિદ્યમાન છે તે જે કાળે શુદ્ધ ભલે હો વિકલ્પ, પણ જે કાળે હવે આ વિકલ્પ કેમ થાય, જે કાળે શુદ્ધ ચિદ્રૂપ અનુભવ થાય છે, હા હા પ્રત્યક્ષ અનુભવ થાય છે અંતર્મુખ થઈને સ્વસંવેદન જ્ઞાનથી, તે જ કાળે તે સમયે આ પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ સમય એક છે, ઉત્પાદ વ્યયનો તે જ કાળે નિશ્ચયથી વિનષ્ટ થઈ જાય છે। આ વિકલ્પો બધા શાંત થઈ જાય છે। મન પાવે વિશ્રામ, એને શુદ્ધ આત્મામાં જતા શાંતિ શાંતિ શાંતિનો અનુભવ થાય છે। આકુરતા બધી મટી જાય છે। ભાવાર્થ આમ છે, જેમ સૂર્યનો પ્રકાશ થતા લ્યો અંધકાર ફાટી જાય છે, અંધકારનો વ્યય થાય છે। આ વિકલ્પ છે ને એને અંધકારની જગ્યાએ મૂકો અને સૂર્ય એ આત્માની જગ્યાએ રહે, તેમ શુદ્ધ ચૈતન્ય માત્રનો અનુભવ થતા અનુભવ એટલે નાયકને અનુસરીને જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય અને એમાં આત્માનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એવી દશા જે થાય એને અનુભવ કહેવામાં આવે છે। એ અનુભવમાં ત્રણ અંશ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર। અનુભવ, લક્ષ્ય અને પ્રતીત ત્રણ શબ્દ આવે। અનુભવ, લક્ષ્ય અને પ્રતીત। પ્રતીત એટલે શ્રદ્ધા, લક્ષ્ય એટલે જ્ઞાન, અનુભવ એટલે સ્થિરતા ચારિત્ર। અનુભવ, લક્ષ્ય, પ્રતીત ત્રણ શબ્દ આવે છે। અનુભવ થતા જેટલા વિકલ્પો તે બધાય મટે છે, આ વિકલ્પ શાંત થઈ જાય છે। એવી શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે મારો સ્વભાવ। જે નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધાત્માનો અનુભવ થયો એ મારો સ્વભાવ છે। અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે। આ જેટલા વિકલ્પ છે માનસિક એ બધા કર્મની ઉપાધિ છે, એ સ્વભાવ નથી આત્માનો પણ વિભાવ છે। કેવી છે ઇન્દ્રજાળ? અતિ ઘણી, અતિ સ્થૂલ એવી જે વિકલ્પ એટલે ભેદ કલ્પના, એવી જે તરંગાવલી, વિચારમાં અસ્થિરતા હોય ને, વિચાર તરંગાવલી, તરંગો ઉઠે ને, એ તરંગો શાંત પાણી હોય એમાં પથ્થર નાખે તો તરંગો ઉઠવા માંડે। એમ કે છે કે આ શાંત શીતળ જળ છે, એમાં રાગનો પાણો નાખે છે એટલે તરંગાવલી થઈ જાય છે ઊભી। રાગથી રહી આત્માને જો તો શાંત, આત્મા એ શાંત અને જ્ઞાન પણ શાંત, નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય, ભાવશુદ્ધ જ્ઞાન। એવી જે તરંગાવલી તેના વડે આકુરતા રૂપ છે। તરંગો ઉઠતા હતા, હું શુદ્ધ છું ને એક છું ને અભેદ છું, એ તો આકુરતા છે। આત્માનો વિચાર કરવો એ દુઃખ છે, આત્માનો અભેદનો વિચાર કરવો તે દુઃખ, અને ગુણસ્થાનનો વિચાર ને 8 કર્મનો વિચાર કરે તો સુખ है? होता है? नहीं होता है। क्या होता है? दुख। अच्छा, આકુરતા રૂપ છે, તેથી હે છે, ઉપાદેય નથી। આ સૂક્ષ્મ છે વિષય, જરા સૂક્ષ્મ છે। લગભગ અનુભવની સમીપે જીવ આવી ગયો છે, કરતા બુદ્ધિ છૂટી ગઈ છે, જ્ઞાનના પક્ષમાં આવ્યો છે અને જ્ઞાનને ગુમાવે છે। હવે વિચારને ગુમાવે છે, ઘડીકમાં પર્યાય ને ઘડીકમાં દ્રવ્ય, એમ ભેદને અભેદ, ભેદને ગુમાવ્યા કરે છે। વિચાર ચંચળ છે, જ્ઞાન અચળ સ્થિર છે। નાયક તો સ્થિર છે, પણ જ્ઞાન પણ સ્થિર એકલું છે। રાગનો સંગ છૂટી ગયો ને એટલે જ્ઞાન સ્થિર થઈ જાય છે। રાગના સંગે
એ જ્ઞાન ખંડ ખંડ અને અસ્થિર થાય છે. રાગથી રહિત શુદ્ધાત્માને અનુભવે છે ત્યારે જ્ઞાન પણ સ્થિર થાય. ઠેકાણું થયો ને કળશ ત્યાં નિર્વિકલ્પ થાય. નિર્વિકલ્પ અનુભવ સાથે કરતા કર્મનું અનન્યપણું થાય. પેલું વિકલ્પની સાથે કરતા કર્મનું અનન્ય હતું એ અજ્ઞાન હતું. કરતા કર્મનું અનન્ય કરતા કર્મથી જાય. કરતા કર્મનું મિથ્યા બુદ્ધિ કરતા કર્મથી જાય, અંદરમાં આવે છે. રાગની સાથે કરતા કર્મ, અજ્ઞાનની સાથે કરતા કર્મ. અનુભવની પ્રક્રિયા છે. બોલો પ્રભુ કાર્ય શ્રી